સુરતમાં લક્ઝરિયસ મોટરકારના શોખીન અને ડેરી માલિક એવા કોંગ્રેસી નેતા સ્વર્ગીય રિઝવાન ઉસ્માનીના પુત્ર સાથે મહારાષ્ટ્રના રહેતા તેના જ મિત્રો દ્વારા લક્ઝરિયસ મોટરકારના નામે ₹11,50,000 છેતરપિંડી આચરનાર ત્રણમાંથી એક આરોપીને ઉધના પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે ફરાર અન્ય બે આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। સુરતના ઉધનાના હરિનગર ખાતેના અંબર કોલોનીમાં રહેતા સ્વર્ગીય કોંગ્રેસી આગેવાન રિઝવાન ઉસ્માનીના પુત્ર આતિફ રિઝવાન શેખ વ્યવસાય ડેરીના ધંધા સાથે સંકળાયેલા છે। ડેરીના કામકાજ સાથે સંકળાયેલા હોવાથી મહારાષ્ટ્રમાં ડેરીનો ધંધો કરતા મોહમ્મદ રઈસ શેખ, દાનિશ હુસેન શેખ અને બાસિદ ખાનના સંપર્કમાં આવ્યા હતા। આતિફ રિઝવાન શેખ અને મોહમ્મદ રઈસ શેખ લક્ઝરિયસ મોટર કારના પણ શોખીન હતા, જ્યારે બંને કારની લેવેચ પણ કરતા હતા। દરમિયાન આતિફ શેખ દ્વારા પોતાને હમલ લક્ઝરિયસ કાર ખરીદવી છે તેવી વાત મિત્ર મોહમ્મદ રઈસ શેખ સહિત ત્રણેય મિત્રોને કરી હતી, જે બાદ પોતાની પાસે આવી જ એક લક્ઝરિયસ કાર હોવાની વાત ત્રણેય મિત્રોએ આતિફ શેખને કરી હતી। ત્યારબાદ ત્રણેય મિત્રો દ્વારા આતિફ શેખને લક્ઝરિયસ મોટર કાર બતાવવામાં આવી હતી, જેની કિંમત ₹35 લાખ નક્કી કરાઈ હતી, જેના આવેદ પેટે પ્રથમ 5 લાખ અને ત્યારબાદ ટુકડે ટુકડે બીજા ₹6.5 લાખ જેટલી રકમ આપી દીધી હતી। ₹11.5 લાખ રકમ આપ્યા બાદ કારનો કબજો આતિફ અપાયો હતો। થોડા દિવસ સુધી આ કાર આતિફ પાસે હતી, જે બાદ કારના મૂળ માલિક દ્વારા અમારા પર પોલીસ કેસ કરાયો છે, કાર પરત કરવી પડશે કહી મોહમ્મદ સહિત ત્રણેય મિત્રોએ આતિફ પાસેથી આ કાર પડાવી લીધી હતી। એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈસ શેખ, એમની પાસેથી એમણે ગાડી લેવાનું નક્કી કર્યું। આ ગાડી પેટે એમની પાસેથી ₹35 લાખની કિંમત નક્કી થયા બાદ પહેલાં ₹5 લાખ અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ 2-3 ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ ₹11.5 લાખ લેવામાં આવ્યા અને એમને વ્હાઇટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી। આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે, આ ગુનાના આરોપીઓ છે, એ મોહમ્મદ અલી રઈસ શેખ, દાનિશ હુસેન શેખ અને બસીર ખાન, એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એને અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે, એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે, આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું। ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી, પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા। લાંબા સમય સુધી એમને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાકધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે। આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ, એની અટક કરી લેવામાં આવેલી છે। હાલે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે। અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે। જે બાદ આતિફ દ્વારા અપાયેલા ₹11.5 લાખની રકમ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૂકવી દઈશું કહી મોહમ્મદ સહિત ત્રણેય મિત્રોએ વાયદાઓ શરૂ કર્યા હતા। એટલું નહીં, પરંતુ જે કાર પડાવી લીધી હતી તે કાર પણ મૂળ માલિકને પરત કરી નહોતી। આમ છેતરપિંડીનો ભોગ બનેલા આતિફ રિઝવાન શેખ દ્વારા મોહમ્મદ રઈસ શેખ, દાનિશ હુસેન શેખ અને બાસિદ ખાન વિરુદ્ધ ઉધના પોલીસ પથકમાં ફરિયાદ કરાઈ હતી, જે ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને છેતરપિંડી કરનાર ત્રણમાંથી એક મોહમ્મદ રઈસ શેખને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે દાનિશ શેખ અને બાસિદ ખાન ભાગી છૂટતા તેઓને પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।